જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? ચલો આજે લઈને આવી છું બટેકાનું એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હશે તો નવી વેરાયટી કે આવી રીતે ટ્રાય કરજો, સરસ લાગશે તમને. એના માટે વઘાર કરીએ જીરું, અજમો અને વરિયાળી, હિંગ. બસ આ વઘાર કરી લો અને એમાં બટેકા આપણે જે કટ કરીને રાખ્યા છે એમાં એડ કરી લ્યો. પછી થોડા ચડી જાય એટલે એમાં આપણે કાંદા ઝીણા સમાયેલા છે એ પણ એડ કરી લો. પછી આપણે એક પેસ્ટ બનાવશું, ટમેટાં, આદુ, મરચાં અને લસણ અને કોથમીર આવી પેસ્ટ બનાવી શાક ચડે એટલે એમાં એડ કરી દો. એને બી ચડવા દો. પછી એમાં દહીં યા તો છાશ એડ કરી નાખો. મસાલો તૈયાર કરીએ, હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, એની પેસ્ટ બનાવીને રેડી રાખો. પછી પણ એડ કરી લ્યો. પછી આપણે મીઠું તો ભૂલી જ ગયા, એ પણ એડ કરી દો. તો આપણું આવી રીતે રસાવાળું શાક બટેકાનું ચટાકેદાર રેડી છે.